નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લીધે શાળાઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે। તો રજા જાહેર કરાઈ છે, જે સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં ભારે વરસાદને પગલે તંત્રએ નિર્ણય લીધો છે। ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। તો જૂનાગઢની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો શાળાના તમામ સ્ટાફને હેડક્વાર્ટર ન છોડવાની ખાસ સૂચના અપાઈ છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, જેને લઈને શાળાઓમાં રજા જાહેર કરાઈ છે, શું કહેશો? ચોક્કસ કે આજે ગત મોડી રાતથી જ મેઘરાજા છે તે જૂનાગઢ જિલ્લા પર જાણે જે કહેર મચાવી રહ્યા હોય તે રીતના દ્રશ્યો ક્યાંક જોવા મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, ક્યાંક 1 ઇંચ છે તો ક્યાંક 10 ઇંચ વરસાદ છે, ને ધ્યાને લઈ જૂનાગઢ જિલ્લાને રેડ એલર્ટ પર પણ મુકાયો છે, ને જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે। ને આવતીકાલે મંગળવારના રોજ એક દિવસ તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે તેમાં રજા જાહેર કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। બીજી તરફ શાળાના તમામ સ્ટાફે હેડક્વાર્ટર પર હાજર રહેવા પણ સૂચના કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરી અને આ માહિતી છે તે આપવામાં આવી છે। ખાસ કરીને પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવામાં આવી છે, અને જેને ધ્યાને લઈને આવતીકાલે પણ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, ને જેને લઈ આ નિર્ણય લેવાયો છે। જી અમર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જૂનાગઢની દૂધધારા પરિક્રમા રદ કરવામાં આવી છે। તો આવતીકાલે શરૂ થનારી આ પરિક્રમા રદ કરાઈ છે। સમાચાર છે જૂનાગઢના દૂધધારા પરિક્રમા રદ કરવામાં આવી છે। આવતીકાલે યોજાવાની હતી આ દૂધધારા પરિક્રમા, ભારે વરસાદના કારણે પરિક્રમા રદ કરવામાં આવી છે। તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે। પરંપરાગત યોજાતી પરિક્રમા પહેલી વખત રદ થઈ છે। તો ગિરનાર જંગલના 36 કિલોમીટર રૂટ પર પરિક્રમા યોજાય છે, જે પહેલી વખત રદ થઈ છે। સારો વરસાદ રહે તે માટે પરિક્રમા યોજાતી હોય છે, પરંતુ આ વખતે પરિક્રમા રદ થઈ છે। તો આવતીકાલે યોજાવાની હતી આ પરિક્રમા, જે ભારે વરસાદના કારણે રદ થઈ છે। તો જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતી દૂધધારા પરિક્રમા રદ કરવામાં આવી છે। ગિરનાર જંગલમાં 36 કિલોમીટરના રૂટ પર પરિક્રમા યોજાય છે। જૂનાગઢની દૂધધારા પરિક્રમા રદ કરવામાં આવી છે। તંત્રએ નિર્ણય લીધો છે। આવતીકાલે જ આ પરિક્રમા યોજાવાની હતી, જે હવે રદ થઈ છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અમર, આવતીકાલે જે પરિક્રમા યોજવાની હતી દૂધધારા પરિક્રમા, જે હવે રદ કરાય છે, શું કહેશો? ચોક્કસ કે જે રીતે દૂધધારા પરિક્રમા છે તે યોજાતી હોય છે દર વર્ષે, અને વર્ષોથી પરંપરાગત રીતે આ દૂધધારા પરિક્રમા છે તે ગિરનારના જે 36 કિલોમીટરનું રૂટ છે ત્યાં પરિક્રમા છે તે થતી હોય છે। ખાસ કરીને પરિક્રમા એટલે કરવામાં આવે છે, આથી વર્ષો પહેલા જયારે દુષ્કાળ પડ્યો હતો અને તે સમયે વરસાદ નહોતો આવ્યો, ને જેને લઈને એક આંબા ભગત હતા તેમના દ્વારા આ પરિક્રમા કરવામાં આવી હતી, ને બાદમાં અવિરત મેઘમહેર છે તે સમય થઈ હતી, ને ત્યારથી જ આ પરંપરા ચાલી આવે છે। દર વર્ષે વન વિભાગની મંજૂરી લઈ અને આ દૂધધારા પરિક્રમા કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ આ પ્રથમ વખત એવી ઘટના બની છે કે ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદના લીધે વન વિભાગે આ મંજૂરી રદ કરી અને પરિક્રમા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલે જે 125 જેટલા લોકો છે તે આ પરિક્રમામાં જવાના હતા, પરંતુ હાલ વન વિભાગે આ જે મંજૂરી આપી હતી તે રદ કરી છે અને પરિક્રમા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી અમર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જૂનાગઢના ભવનાથમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। તો હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે। તો જૂનાગઢમાં પણ ભવનાથમાં ભારે વરસાદ ખાબક્યો હતો। જૂનાગઢ વાસીઓ ભવનાથ પહોંચ્યા હતા। પ્રકૃતિની મજા માણતા શહેરીજનો જોવા મળ્યા હતા। તો જૂનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા। ગિરનાર પર્વત ઉપર 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। તો જૂનાગઢમાં પ્રકૃતિની મજા માણતા શહેરીજનો જોવા મળ્યા હતા। ભવનાથના રસ્તાઓ પર પાણી ભરાયા હતા। તો ગિરનાર પર્વત ઉપર 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો।
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। જૂનાગઢ વાસીઓ ભવનાથ ખાતે પહોંચ્યા હતા। ખાસ કરીને પ્રકૃતિની મજા માણવા માટે શહેરીજનો ભવનાથ પહોંચ્યા હતા। મોડી રાતથી સાંભળેલાધાર વરસાદ પડી રહ્યો છે અને ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભવનાથ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને ભવનાથ મંદિર પાસેના દ્રશ્યો છે કે જ્યાં ગોઠણસમાં પાણી છે તે ભરાયા છે અને ગિરનાર પરથી અવિરત છે તે વરસાદી પાણીનો પ્રવાહ છે તે આવી રહ્યો છે। ખાસ કરીને આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે આ જે દ્રશ્યો છે તે હાલ ભવનાથ વિસ્તારની અંદર અવિરત પાણી છે તે જોવા મળી રહ્યું છે। બીજે દામોદર કુંડમાં પણ બપોર બાદ ફરી નવા નીરની આવક થઈ છે અને જેને લઈને જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ છે। ગિરનાર પર્વત પર પણ અવિરત વરસાદ છે તે હાલ જોવા મળી રહ્યો છે। અંદાજિત 8 થી 10 ઇંચ જેટલો વરસાદ રાત્રિથી અત્યાર સુધી પડ્યો છે। જૂનાગઢ શહેરમાં પણ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ છે, ત્યારે ગિરનાર પર્વત પર અવિરત વરસાદથી મેઘ કહેર જોવા મળી રહી છે। અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। જૂનાગઢમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે તો જૂનાગઢથી જૂનાગઢના ભવનાથમાં પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવ્યો છે। અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે બંદોબસ્ત કર્યો છે। ભવનાથ પોલીસ દ્વારા ચોક્કસપણે બંદોબસ્ત ગોઠવાયો છે। દામોદર કુંડ તેમજ નારાયણધરા પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તો લોકોને જળાશયો નજીક જતા અટકાવવામાં આવી રહ્યા છે। ભારે વરસાદને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જૂનાગઢના ભવનાથ ખાતે પોલીસ તંત્ર સજ્જ થયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભારે વરસાદી માહોલની વચ્ચે પણ પોલીસ તૈનાત છે તો દામોદર કુંડ તેમજ નારાયણધરા પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ખાસ કરીને લોકોને આ જળાશયો નજીક જતા અટકાવવા માટે પોલીસ ત્યાં તત્પર છે તો જૂનાગઢના ભવનાથમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। કેશોદના એરપોર્ટ પર વૃક્ષ ધરાશયી થયો હતો। સમાચાર સામે આવ્યા છે કેશોદથી ભારે વરસાદને પગલે વૃક્ષ ધરાશયી થયું હતું તો કેશોદના એરપોર્ટ પર વૃક્ષ ધરાશયી થતાં જ મોટી જાનહાનિ ટળી છે। વાહન વ્યવહાર અને લોકોને અવરજવરમાં પરેશાની ઊભી થઈ છે તો વૃક્ષ પડતા જ ટ્રાફિક જામ સર્જાયો હતો। કેશોદના એરપોર્ટ પર વૃક્ષ ધરાશયી થયું હતું। તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી। તો જૂનાગઢમાં કેશોદના એરપોર્ટ પર વૃક્ષ ધરાશયી થતાં જ વાહન વ્યવહાર ખોરવાયો હતો। લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી। વૃક્ષ ધરાશયી થતાં જ મોટી જાનહાનિ ટળી છે। વૃક્ષ પડતા જ ટ્રાફિક જામ સર્જાયો હતો તો સાથે જ તંત્રએ પણ જે વૃક્ષ ધરાશયી થયું છે તેને હટાવવાની કામગીરી હાથ ધરી હતી। તો જૂનાગઢ કેશોદમાં એરપોર્ટ રોડ પર વૃક્ષ ધરાશયી થયા હોવાની ઘટના સામે આવી હતી। જૂનાગઢમાં ભારે વરસાદથી વૃક્ષ ધરાશયી થયો હતો। સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢમાં ભારે વરસાદ ખાબક્યો હતો। તળાવ રોડ ઉપર ઘટના બની છે। તળાવ રોડ ઉપર એક વૃક્ષ ધરાશયી થયો હતો। લોકોની અવરજવર વચ્ચે એક વૃક્ષ ધરાશયી થયું હતું તો ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે તો તંત્ર દ્વારા વૃક્ષને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદના કારણે એક વૃક્ષ ધરાશયી થયો હતો। જૂનાગઢમાં તળાવ રોડ પર ઘટના બની હતી। જામનગર શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો સમાચાર સામે આવ્યા છે જામનગરમાં પણ મેઘમહેર જોવા મળી છે। જામનગર શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો બપોરે વિરામ બાદ ફરી સાંજના સમયે વરસાદ ખાબક્યો હતો। રણજીતનગર પટેલ સમાજ પાસે પાણી ભરાયા હતા તો વરસાદી પાણીથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। સવારે પણ વરસાદી માહોલ હતો અને ત્યારબાદ સમી સાંજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો જામનગર શહેરમાં આજે સવારથી જ ભારે વરસાદ પડ્યો હતો।
અમદાવાદ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદને પગલે વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી હતી અને ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તો જેમાં ડીવાયએમસી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ એન્જિનિયર બેઠકમાં હાજર રહ્યા હતા। પ્રી મોન્સૂન કામગીરીમાં ક્યાં કચાશ રહી ગઈ છે તે બાબતે મેયરે ખુલાસો માંગ્યો હતો, જેમાં સ્ટ્રોમ વોટર તેમજ ડ્રેનેજ લાઇનની સફાઈ પર સવાલો ઉઠ્યા હતા। તો કરોડોના ખર્ચ કર્યા પછી પણ શા માટે સામાન્ય વરસાદમાં પાણી ભરાય તે સવાલ ઊભો થયો છે અને તેને લઈને જ બેઠકમાં ચર્ચા કરાઈ હતી। તો ત્યારે મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે કોઈક જગ્યાએ ભૂવા પડવા કે પાણી ભરાવાની સમસ્યા થઈ છે ત્યાં મનપા કામ કરી રહી છે। આજની બેઠકમાં સમીક્ષા કરી અને સૂચનાઓ આપવામાં આવી છે। પાંચથી 7 કલાક સુધી પાણી ભરાયા હતા। ગઈકાલે અમદાવાદ શહેરમાં સતત 5 કલાક વરસાદ વરસ્યો અને 7 ઇંચ જેટલો વરસાદ હતો। તો એમાં જ્યાં પણ પાણી ભરાયા અને એની સમસ્યા નાગરિકોને જે પડી એના માટે આજે કે જે પહેલા વરસાદની અંદર ખૂબ જ પ્રમાણની અંદર પાણી આવેલ છે અને જેના ફોટોગ્રાફ સાથેનો રિપોર્ટ પણ તમને આપવામાં આવશે। 70 તળાવમાં પાણી ફૂલ ભરાયેલ છે। બીજી રીતે જોઈએ તો એક ચાલુ વર્ષની અંદર ખંભાતી કૂવા કે જે ઝડપથી જળ સંચય થઈ શકે એના માટે જે કામગીરી કરવામાં આવેલ છે। ચાલુ વરસાદમાં સાંજે 8 વાગ્યા સુધી જ્યાં સુધી ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યાં જ્યાં પાણી હતા ત્યાંના નિકાલ અર્થે જે 13 પર્કોલેટિંગ વેલની કામગીરી અલગ અલગ ઝોનમાં કરવામાં આવેલ છે। તેમાં ખૂબ જ સફળતાપૂર્વક વરસાદી પાણીના નિકાલ। જામનગરમાં ચોમાસાની સિઝન શરૂ થતા છત્રી અને રેનકોટ, મોબાઈલ કવર, વોટરપ્રૂફ સહિતની આઇટમોનું બજારમાં ધૂમધામ વેચાણ શરૂ થયું છે, જેમાં નાના બાળકોથી વડીલો સુધી છત્રી અને રેનકોટ અવનવી ડિઝાઇન અને પેટર્નોના જોવા મળી રહ્યા છે। તો બાળકો માટે કાર્ટૂન, છોટા ભીમ, મિકી માઉસ, કેપ્સ્યુલ, બોક્સ છત્રી જેવી અલગ અલગ બાળકોની વેરાયટીઓમાં બજારમાં ધૂમ મચાવી રહી છે। તો જામનગરના વેપારીએ જણાવ્યું હતું કે આ વર્ષે છત્રી 5% સુધીનો તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે રેનકોટના વેપારીએ જણાવ્યું હતું કે 15% સુધીનો વધારો નોંધાયો છે। 100 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીની અલગ અલગ વેરાયટીમાં છત્રી છે ભાઈ। બાળકો માટેની ખાસ આવી વેરાયટીમાં વાત કરવામાં આવે છે। બાળકો માટે છત્રીમાં જેમ કે કાર્ટૂન વાળી, છોટા ભીમ, બાર્બી, સ્પાઈડરમેન એવી બધી અલગ અલગ અવનવી વેરાયટીમાં છત્રીઓ આજે વખતે આવી છે। ઇમ્પોર્ટેડ છત્રીની વાત કરવામાં આવે તો ઇમ્પોર્ટેડ છત્રી એક નવી આઈટમમાં જેમ કે બોટલ વાળી છત્રી આવી છે, બીજી એક કેપ્સ્યુલ છત્રી આવી છે। એ બે નવી આઈટમ આજે વખતે ઉમેરાની છે છત્રીમાં। એના ભાવની કેટલા સુધીની એ ભાવ છે 250 થી 300 રૂપિયાની રેન્જમાં એ છત્રી આવી છે। જામનગરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે। જામનગરના રણજીત સાગર ડેમમાં નવા નીરની આવકની શરૂઆત થઈ છે। હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો જીવાદોરી સમાન રણજીત સાગર ડેમમાં 2 ફૂટ જેટલા નવા નીર આવ્યા છે, ત્યારે વરસાદ પડતા જ મનપા કમિશનરે નાગરિકોને માહિતી આપી છે। જીએસડીએમએ દ્વારા આઈએમડીની જે આગાહી આવી છે એ મુજબ એમાં જામનગરનો પણ સમાવેશ થાય છે અને રેડ એલર્ટમાં જામનગર શહેર અને જિલ્લાનો પણ સમાવેશ થાય છે। તો આ તબક્કે જામનગર કોર્પોરેશન તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજાગ છે। તબક્કે સૌને મારી વિનંતી છે કે જરૂર હોય તો જ નીકળવું, બાકીના સમયમાં જો આપણે નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહીએ તો વધારે સારું। એ જ રીતે આપ સૌને અપીલ છે કે પાણીનો જે પણ ઉપયોગ કરીએ એ કૂવાનું હોય, હેન્ડપંપનું હોય કે પછી પાઇપલાઇનનું હોય, એને હમણાં જે પાણીજન્ય રોગોથી આપણે સાવચેતી રાખીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। માત્ર 2 ઇંચ વરસાદમાં જ રૈયા રોડ પરથી યુનિવર્સિટીમાં જતા રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે। તો રાવ કોલેજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ તેમજ 2 વ્હીલર 4 વ્હીલર ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। સમસ્યા દૂર કરવા માટેનો કોઈપણ પ્રકારનો પ્રયત્ન તંત્ર દ્વારા નથી કરાયો। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો।
ભારે વરસાદના પગલે માણાવદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો માણાવદરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસ્યો હતો। સરાદિયા પાસે રસ્તો બંધ થતાં જ તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું, જ્યારે 20 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા હતા, જેના પગલે તમામ ગામડાઓ પર વહીવટી તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે। વડોદરાના નવાયાર્ડ ડીપ ટોકીઝ પાસે ભૂવા પડવાની પરિસ્થિતિ યથાવત છે। નવાયાર્ડથી અમરનગર જવાનો રસ્તો બેસી ગયો છે, ત્યારે વડોદરાના સ્થાનિક યુવકે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં રમકડાની કાર પર મેયરને ચેરમેનના ફોટા લગાવી અને ભૂવામાં ઉતારી દીધી હતી। જોકે અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પગલાં ન લેવાતા આખરે વિરોધ કર્યો હતો। સત્તાધીશો ભૂવામાં પડે તો શું સ્થિતિ થાય તે દર્શાવવા માટે પ્રયાસ કર્યો છે। खड्डे गिर रहे हैं तो पूरे बड़ौदा शहर के अंदर बोलते हैं हमने ये काम करा वो काम करा, कोई काम करता नहीं। जब बारिश की सीजन आती है तो जगह जगह खड्डे पड़ते हैं और पब्लिक को नुकसान भी होता है, कभी गाड़ी खड्डे में गिर भी जाती है, कभी हादसा भी होता है। जनता के पैसे के साथ खिलवाड़ कराया जाता है, सब भ्रष्टाचार करता है। ऐसे अधिकारी को सस्पेंड करना चाहिए। હવે તમને મુખ્ય વાત એ છે કે આ ગટર લાઈન એટલી ઊંડી છે કે લગભગ 60-70 ફૂટ ઊંડી ગટર લાઈન છે। જો આવો બનાવ બન્યો હોત અને કોઈ માણસ મરી ગયું હોત તેનો જવાબદાર કોણ? સૌથી મોટા ભ્રષ્ટાચારી કહેવામાં એક કોર્પોરેશનના અધિકારીઓ તેમજ વડોદરા ખાતે બાલ્કની ધરાશયી થતા જ એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે। વરસાદ જોવા માટે ઊભી રહેલ નૈના જાદવ મહિલા પર બાલ્કની ધરાશયી થઈ હતી। મૃતક હરણી ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા હતા તો બાલ્કનીનો ભાગ તૂટતા જ મહિલાને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી અને ત્યારે સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું। ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાશે। હાલ મંતવ્યની ટીમ પહોંચી છે વારસિયા હરની વિજયનગર ખાતે। આપ જોઈ શકો છો આ એ ગેલેરી છે કે નૈનાબેન જાદવ વડોદરા શહેરમાં વરસાદ વરસતો હતો ત્યારે આ ગેલેરીમાં બેસી અને વરસાદ જોતા હતા, ત્યારે ગેલેરી તૂટી પડતા નૈનાબેન જાદવ જેમની ઉંમર વર્ષ આશરે 63 વર્ષ છે તે ગેલેરી સાથે નીચે પડ્યા હતા અને બાલ્કનીનો ભાગ તૂટતા મહિલાને માથે ગંભીર ઈજા પહોંચી હતી અને કહેવામાં આવી રહ્યું છે કે બ્રેઇન હેમરેજના કારણે મોત થયું છે। આ સરકારે આવાસો બનાવ્યા હતા અને ગેલેરીમાં વરસાદ જોતા હતા નૈનાબેન જાદવ, ત્યારે ગેલેરી સાથે નીચે પટકાતા તેમનું મોત નીપજ્યું છે। સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને હાલ ગેલેરીનો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે। હાલ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં છે અને ટૂંક જ સમયમાં તેમની અંતિમ યાત્રા નીકળશે। એટલે કહેવાય છે ને ન જાણે જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે। વરસાદની મજા લેતા નૈનાબેન જાદવનું મૃત્યુ નીપજ્યું છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। ગુજરાતની અંદર દારૂબંધીના લીરે લીરા ઉડાડતી એક ઘટના પ્રકાશમાં આવી છે અને જેમાં અમદાવાદના બોપુલ બ્રિજ પાસે અંગ્રેજી બનાવટનો વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતે 3 લોકોના ભોગ લીધા હતા। તથ્ય પટેલે જે અકસ્માત સર્જ્યો હતો તેની યાદ અપાવતો અકસ્માત છે, જેમાં મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે। ત્યારે દારૂબંધીના ધજાગરા ઉડાડતી આ ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જો કે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે। આ તપાસમાં કોઈ મોટા મગરમચ્છ ફસાય છે કે શું તે જોવું રહ્યું। કાંકરિયા યાર્ડમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક કરવામાં આવી છે અને ત્યારે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર અમદાવાદ ગેરતપુર સેક્શનના કાંકરિયામાં ન્યૂ કોમ્પ્લેક્સ યાર્ડની 3જી લાઇનથી કનેક્ટિવિટી કરવામાં આવશે। 3 જુલાઈ 2024ના રોજ પ્રસ્તાવિત બ્લોક કરવામાં આવશે અને જેના કારણે કેટલીક ટ્રેનો પૂર્ણરૂપે તો કેટલીક આંશિક રદ તથા તો કેટલીક રેગ્યુલેટ થશે। पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर काकरिया यार्ड में जो न्यू कॉम्प्लेक्स तैयार किया गया है उसमें तीसरी लाइन की कनेक्टिविटी के लिए एक ब्लॉक लिया गया है 3 तारीख को। 3 जुलाई को ब्लॉक के कारण करीब 6 गाड़ियों को रद्द किया गया है जो शॉर्ट डिस्टेंस ट्रेन है। इसके अतिरिक्त कुछ गाड़ियों को शॉर्ट टर्मिनेट किया है और कुछ को रेगुलेट किया है।
तो ये कार्य को पूरी तरह से ठीक करने के लिए ये ब्लॉक અમદાવાદમાં ગુજરાત ચળવળ ખાતે શહીદી વોરનાર વસંત રજૂબની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત ચળવળ વખતે કોમી હિંસામાં આ બંને શહીદ થયા હતા. બંને સમાજને હિંસા ન કરવા અને બંને સમાજને એક થઈને રહેવાના સંદેશાઓ યુવાઓ આપતા હતા. તો કોંગ્રેસના સેવાદળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાસુમન આપવામાં આવ્યા હતા. કોંગ્રેસ સેવાદળના પ્રમુખ, મહિલા પ્રમુખ અને નેતાઓ ખાસ હાજર રહ્યા હતા. શાંતિ અને ભાઈચારા માટે બંને યુવાનોને પુષ્પ અને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન આપ્યા હતા. વસંત રજબ એક એવા ઐતિહાસિક નામો છે કે જેમને શાંતિ અને સદભાવના અને કોમી એકતાના એખલાસ માટે પોતાની પ્રાણની આહુતિ આપી, બલિદાન આપ્યું અને સર્વ ધર્મ સંભાવ જે પૂજ્ય મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આ દેશની એકતા અને અખંડિતતા માટે, આ દેશની અંદર જે ભાઈચારો છે, જે સદભાવના છે, એનો એક અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાના હવે ગણતરીના જ દિવસો બાકી છે. આ રથયાત્રા પહેલા અમદાવાદ શહેર પોલીસે રથયાત્રા રૂટની સમીક્ષા કરી હતી, જેમાં ડીજીપી તેમજ સિનિયર પોલીસ અધિકારીઓ જગન્નાથ મંદિરથી લઈને રથયાત્રાના આખા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ રથયાત્રાના તમામ રોડ ઉપર સીસીટીવી કેમેરા તેમજ પોલીસનો કાફલો તૈનાત રહેશે. भूतकाल में हमारा जो अनुभव रहा है उस अनुभव को ध्यान में रख के हम हर साल कैसे अपनी जो व्यवस्था है उसमें सुधारा लाएं, इसके लिए हम हमेशा प्रयत्नशील रहते हैं. हम जानते हैं कि गुजरात पुलिस इस तरह की व्यवस्थाओं में टेक्नोलॉजी का महत्तम उपयोग करती है. इस बार भी हम लोग रथ यात्रा के इस व्यवस्था में टेक्नोलॉजी का भरपूर उपयोग कर रहे हैं. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 7 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. તો ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસે રૂટનું નિરીક્ષણ કર્યું છે. તો ડીજીપી વિકાસ સહાય, પોલીસ કમિશનર જીએસ મલિકના નેતૃત્વમાં રૂટનું નિરીક્ષણ કરાયું છે. આઈબી અને એસીબીના વડા સહિત અન્ય પોલીસ કર્મીઓ પણ આ રૂટ નિરીક્ષણમાં ઉપસ્થિત રહ્યા હતા. તો આગામી 7 જુલાઈએ અમદાવાદમાં રથયાત્રા યોજાશે, જેને લઈને પોલીસ કાફલો પણ હાલ અત્યારથી જ તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રાની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસે રૂટ નિરીક્ષણ કર્યું હતું. તો ડીજીપી વિકાસ સહાય, પોલીસ કમિશનર જીએસ મલિકના નેતૃત્વમાં રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સાથે જ આખા રૂટ પર સીસીટીવી પણ તૈનાત રાખવામાં આવશે. તો અમદાવાદમાં 147મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. આગામી 7 જુલાઈએ આ રથયાત્રા યોજાશે, જેને લઈને સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા રૂટનું નિરીક્ષણ કરાયું હતું. રાજ્યના 30 મામલતદારોની બદલી થઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના 30 મામલતદારોની મહેસૂલ વિભાગે બદલી કરી છે. તો અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોની બદલીને લઈને સમાચાર સામે આવ્યા છે. મહેસૂલ વિભાગે બદલી કરી છે. ચૂંટણી કામગીરીમાં નિયુક્ત થયેલ મામલતદારોની પણ બદલી કરાઈ છે. તો અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોની બદલી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગે તમામ મામલતદારોની બદલી કરી છે. ખાસ કરીને ચૂંટણી કામગીરીમાં નિયુક્ત થયેલ મામલતદારોની પણ બદલી કરાઈ છે. તો રાજ્યમાં 30 મામલતદારોની મહેસૂલ વિભાગે બદલી કરી છે. અમદાવાદના ઓઢવમાં આવેલા શિવમ આવાસ યોજનામાં સ્થાનિકો સાથે છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ કરાયા છે. તો શિવમ આવાસ યોજનામાં મેનેજમેન્ટ 2.60 કરોડ ઉઘરાવીને અમુક લોકો ચાવ કરી ગયા છે. આ સાથે જ અમુક લોકોને ભાડા પણ મળતા ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન ખાતે પીડિત લોકોએ દેખાવો કર્યા હતા.
અમદાવાદના ઓઢવ વિસ્તારની અંદર આવેલ સીએમ આવાસ યોજનાની અંદર જે કૌભાંડ થયોના આક્ષેપો છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. જે પ્રમાણે મહિલાઓ તેમજ જે લોકો છે તેઓ આ રીતે પોતાનો જે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે. જે પ્રમાણે જે ગરીબો પાસેથી જે મેન્ટેન્સના નામે 2.66 કરોડ રૂપિયા જે ઉઘરાવવાની જે વાત છે અને સાથે સાથે પોલિસી પ્રમાણે જે મકાન જે છે તે 7 મીટર ઓછા આપવાની જે વાત છે તે કપાત જે છે તે આ સીએમ આવાસ યોજના જે છે તે ભૂતકાળમાં એક પ્રમાણે જ્યારે તૂટી પડી હતી અચાનક, ત્યારબાદ તેને નવી ફરી વખત બનાવવામાં આવી હતી. 2018 થી 2020 સુધી જે અલગ અલગ પ્રમાણે ભાડા છે તે ભાડા પણ જે છે ચૂકવવા લેવામાં આવ્યા હતા. તેમ પરંતુ આ જે લોકો છે તેઓની સાથે ક્યાંક ને ક્યાંક જે લોકો સાથે અન્યાય જે છે તે થતો હોવાના લીધે આ તમામ જે મહિલાઓ તેમજ જે સ્થાનિક લોકો છે તેના દ્વારા જે આ જે વિરોધ છે કોર્પોરેશન ખાતે કરવામાં આવ્યો છે અને સાથે સાથે જ તેઓ પોતાના હકની લડાઈ માટે અહીં સૂત્રોચ્ચાર જે છે તે કરી રહ્યા છે. એટલે કે એક પ્રકારે છેલ્લા કેટલા સમયથી જે આવાસ યોજના છે તેને લઈને આ જે વિરોધ છે તે કરવામાં આવે છે. કપિલભાઈ, ક્યાંક ને ક્યાંક કૌભાંડ છે, કરોડો રૂપિયાનું કૌભાંડ એવી ગરીબો સાથે. આ તંત્ર અને સરકાર આ સીએમ ગરીબ આવાસ યોજનાના રહીશો પાસેથી પહેલા તો 2 વર્ષના ભાડા ખાઈ ગયા, ત્યારબાદ 7 મીટર જેટલી જગ્યા મકાનની ખાઈ ગયા, ત્યારબાદ એનઓસીના નામે આ લોકોના મહિલાઓના ભાડા ખાઈ ગયા, ત્યારબાદ કોમ્યુનિટી હોલ ખાઈ ગયા, આંગણવાડી ખાઈ ગયા. આ કોર્પોરેશન કેટલું ખાશે, એની શું કેપેસિટી છે એ પૂછવા આવ્યા છીએ. આ અન્યાય, આ ગરીબો જોડે અન્યાય કરી રહ્યું છે તંત્ર, એની સામે આજે અમે અવાજ ઉઠાવવા આવ્યા છીએ. એની સામે કોર્પોરેશન તંત્ર જોડે જવાબ માંગવા જે આવાસ યોજનાની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ છે તે થતો હોવાના આક્ષેપ અને સાથે સાથે જે આગામી દિવસોમાં આ મામલે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજા, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.